વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા વિકાસલક્ષી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને આ મેનિફેસ્ટોમાં શહેરની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને પીવાના પાણીની ક્ષમતામાં 100થી 150 mld સુધીનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે 10,000 નવા આવાસો બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે, જે શહેરના રહેણાંક પ્રશ્નને હલ કરવામાં મદદરૂપ થશે. ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને અલકાપુરી, ગરનાળા અને એરપોર્ટ સર્કલ ખાતે નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન પણ જાહેર કરાયું છે. આ ઉપરાંત વહીવટી કામગીરી વધુ સરળ બનાવવા દરેક વોર્ડમાં સ્વતંત્ર ઓફિસ શરૂ કરવાની યોજના છે. તેમજ ડિજિટલ ગવર્નન્સ પર ભાર મૂકીને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે મતદારો આ ઘોષણાપત્રને કેટલું સમર્થન આપે છે. સુરક્ષા માટે લગભગ 2000 જેટલા સીસીટીવી અત્યારે હમણાં જ માનનીય હર્ષભાઈ સાહેબની સભામાં થોડાક સમય પહેલાં લોકાર્પણ થઈ ચૂક્યા છે. આવનારા સમયમાં બીજા 1000 સીસીટીવી કેમેરાઓ લાગે, જેનાથી શહેરીજનોને સુરક્ષા ટેકનોલોજીના માધ્યમથી મળી રહે. એ જ પ્રમાણે આવાસ યોજનામાં પણ કુલ મળીને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય આવાસ યોજના, એના માધ્યમથી 33,000 જેટલા આવાસો અત્યારે સુપ્રત લોકાર્પણ થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે, પરિવારો માટે કુલ મળીને 10,000 નવા આવાસોનું પણ આયોજન વિચારેલું છે. વડોદરા 2030 સુધીમાં અનેક વિસ્તારોમાં અનેક નવા પ્રોજેક્ટ જે લોકોના સૂચનો છે એ પ્રમાણે વિચારવામાં આવ્યા છે, જેમાં લાઇબ્રેરી, ઓડિટોરિયમ, યોગા સેન્ટરો, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસમાં પણ આપણે જણાવીને આનંદ થાય કે ઇલેક્શન વોર્ડ અને વહીવટી વોર્ડ એક જ કરવા માટે પ્રયત્ન તો એમાં 18 વોર્ડમાં તો આપણે ઓફિસ એની વહીવટી વોર્ડને ઇલેક્શન વોર્ડની કરી ચૂક્યા છીએ. જે બાકી રહી ગઈ છે પણ આવનારા વર્ષમાં અમે જરૂરથી પૂરી કરીશું, જેનાથી નાગરિકોને પોતાના વોર્ડમાં જ તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહે એવું આયોજન વિચારવામાં આવેલું છે. એ જ પ્રમાણે આંગણવાડીઓ, એ જ પ્રમાણે કમ્યુનિટી હોલ, એ જ પ્રમાણે વર્કિંગ વુમેન હોસ્ટેલ, શાક માર્કેટો, રમતગમતના મેદાનો વિકસાવવા, એવા અનેક પ્રકારના જે નાગરિકોને પોતાના વોર્ડની અંદર જ, પોતાના આજુબાજુના વિસ્તારમાં જ આ પ્રકારની બધી સુવિધાઓ મળી રહે એના પણ આયોજનો વિચાર્યા છે. વોકલ ફોર લોકલ આપણે સૂત્ર માનનીય પ્રધાનમંત્રીજીએ આપ્યું છે, એ અંતર્ગત પણ અને આપણા હેલ્થ માટે પણ સારું રહે માટે પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળી રહે અને ઓર્ગેનિક વસ્તુઓ શહેરીજનોને મળે એના માટે ઓર્ગેનિક હાટ બનાવવાની પણ વ્યવસ્થાનું આયોજન વિચારવામાં આવેલું છે. પર્યાવરણને બચાવવા PM ઇલેક્ટ્રિક બસના માધ્યમથી 250 જેટલી ઇલેક્ટ્રિક બસોના દ્વારા આપણને સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન મળી રહે એનું પણ આયોજન વિચાર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સોલારનું જે PM ઘર સોલાર યોજના છે, એ સિવાય પણ સોલારની અંદર સબસિડીના સ્વરૂપમાં વધુમાં વધુ લોકો સોલારનો ઉપયોગ કરે એનું પ્રોત્સાહન આપવામાં આવે એ પ્રકારના આયોજનો પણ વિચારવામાં આવ્યા છે. આગામી સમયમાં 2 લાખથી વધુ વૃક્ષો વડોદરા શહેરને આજુબાજુમાં વાવવામાં આવે, જેના કારણે આપણને ક્લાઇમેટ ચેન્જનો જે તકલીફ છે એમાંથી મુક્તિ મળે. આ પ્રકારના આયોજનો પર્યાવરણને એક સુંદર આપણું શહેર, કુદરતી વાતાવરણવાળું શહેર અને હરિયાળું શહેર બને એના માટેના પ્રયત્નો, આયોજનો વિચાર્યા છે. એ જ પ્રમાણે આરોગ્યની દૃષ્ટિથી અત્યારે હાલ 40 જેટલા UPHC સાથે નવીન 27 UPHC બનાવવાનું આયોજન પણ વિચારવામાં આવ્યું છે. 4 અત્યારે CHC હયાત છે, બીજા 4 નવા CHC બનાવવાનું આયોજન છે, જે 50-50 બેડના હશે, જેનાથી નાગરિકોને આરોગ્યની સુવિધા મળી જાય. એ જ પ્રમાણે આયુષ્યમાન આરોગ્ય કે હેલ્થ વેલનેસ સેન્ટર, જેના થકી સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સારવાર 80 જેટલા સ્થાનો અત્યારે અપાઈ રહી છે, એમાં પણ વધુ બીજા 25 સ્થાનો ઉમેરાય એનો પ્રયત્ન આરોગ્ય ક્ષેત્ર પર થવા જઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે હયાત જે 65 બિલ્ડિંગો છે એની અંદર 121 કુલ શાળાઓ દ્વારા આ વિદ્યાર્થીઓને શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે. એમાં સ્માર્ટ શાળા બને, એની અંદર ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની પણ શાળાઓનો ઉમેરો કરવામાં આવે એવા પ્રકારનું આયોજન વિચાર્યું છે. વોર્ડ 1ની અંદર
TP 13માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવાનું પણ આયોજન વિચારેલું છે. સ્વચ્છતાની દ્રષ્ટિથી વધુમાં વધુ સ્વચ્છતા જળાય એના માટે ગયા વર્ષથી જ ખૂબ સારું પ્લાનિંગ વિચારવામાં આવેલું છે, જે આગળ વધારવાના છીએ. 2014થી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સ્વચ્છ ભારતનું મિશન છે એ મિશન અંતર્ગત અનેક સ્વચ્છતાના કાર્યો આગળ વધવાના છે.